बारडोली रामजी मंदिर पर बड़े धूमधाम से हर साल की तरह मनाया गया श्री कृष्ण जन्माष्टमी महोत्सव का पर्व। सरदार वल्लभ भाई पटेल की कर्मभूमि बारडोली नगर में आया सबसे बड़ा पुराना प्राचीन मंदिर, जहां पर देश के बड़े बड़े संत महात्मा ने तपस्या करके यह स्थान को एक सिद्ध स्थान बन गया है। यह मंदिर में सभी हिंदू धार्मिक उत्सव विधि विधान पूर्वक धूमधाम से मनाया जाता है। उसी तरह हर साल की तरह इस बार भी कृष्ण जन्माष्टमी महोत्सव रामजी मंदिर पर मनाया गया। इस अवसर पर पूरे मंदिर को इलेक्ट्रिक लाइट एवं सुगंधित पुष्प द्वारा मंदिर को सजाया गया। पूरे दिन भक्तों द्वारा भजन गाए गए। मंदिर के बाहर भक्तों की इतनी बड़ी भीड़ रहती है तो मंदिर के आसपास मेले जैसा माहौल बन जाता है। बड़ी संख्या में भाविक भक्त आते हैं तो बारडोली पुलिस द्वारा पुलिस बल तैनात रहते हैं, जिससे कोई दुर्घटना घटित न हो। इसलिए हमारे संवाददाता चंद्रकांत सी पुजारी ने जब मंदिर के पदाधिकारियों से एवं मंदिर पर भजन संध्या में भजन गाने वाले भक्त को पूछा, तब कुछ इस तरह बताया कृष्ण जन्माष्टमी महोत्सव व मंदिर के बारे में। कृष्ण उत्सव जे काले धामधूमथी मनाववामां आव्यो ते बाबते अमारा दर्शकोने जणावशो। श्री रामजी मंदिर बारडोली लगभग 100 वर्षथी जूનું મંદિર છે અને આ લગભગ 100 વર્ષ જેટલા થયા શ્રી કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવે છે। એને બીજે દિવસે છડી નોમ હોય છે તો એના પારણા કરવામાં આવે છે। જે ભક્તોએ આઠમને દિવસે ઉપવાસ કરેલો હોય એના પારણા નોમના દિવસે હોય। વર્ષો જૂની પરંપરા ચાલી આવેલી છે। આ મંદિરની અંદર કયા કયા મહાન સંતોએ અહીંયા આવ્યા છે જેમને સાધના કરી છે? આ મંદિરની અંદર કઈ કઈ દેશની મોટી હસ્તીઓ જે અહીંયા આવી છે આ મંદિરની અંદર ભગવાનના આશીર્વાદ લેવા માટે? આ મંદિર બહુ વર્ષો જૂનું છે અને ઘણા બધા સંત મહાન અહીંયા આવે છે અને હાલમાં પણ અહીંયા મેડિકલ સેવા ઉપલબ્ધ છે રામજી મંદિરની અંદર। તો કોઈ પણ પ્રદેશમાં હોય પણ સંતોને જો કંઈ તકલીફ હોય, ઓપરેશન કરાવવાનું હોય કે કોઈ મોટી માંદગી આવી હોય તો એ સીધું એમના માટે પહેલું નામ બારડોલી રામજી મંદિર હોય। કારણ કે અહીંયા ભક્તો ખૂબ જ સેવા કરે છે। અહીંયા અભિરામ પરિવાર તરફથી પણ મેડિકલ સેવાઓ ઉપલબ્ધ છે, ઉકા તરસાડિયા તરફથી પણ લેબોરેટરી સેવાઓ ઉપલબ્ધ છે અને એ હિસાબે અહીંયા ઘણી બધી વસ્તુઓ ફ્રીમાં થઈ જતી હોય સંતો પહેલું અહીંયા આવવાનું પસંદ કરે છે। અને હાલની અમે શ્રાવણ માસના પ્રથમ 15 દિવસની અંદર શ્રી કૃષ્ણ ભગવાનના હિંડોળાનું આયોજન કરીએ છીએ, જેમાં દર 2 દિવસે હિંડોળાનો ગેટઅપ બદલીને ચોકલેટના, ફળફળાદીના, પુષ્પોના અનેક રીતે હિંડોળા સજાવીએ છીએ। ત્યાર પછી જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મનો દિવસે અમે એમની ઉજવણી પણ કરીએ છીએ। મંદિરને લાઇટ રંગરોગાનથી સજાવીને પછી રાત્રે 12 વાગ્યા સુધી ગઈકાલે કમલેશભાઈ પટેલ અને એમની મંડળી દ્વારા ભજન કરવામાં આવ્યા। ખૂબ સુંદર મજાનું ભજન, હજારો ભક્તોએ જેનો લાભ લીધો અને ત્યારબાદ રાત્રે 12 વાગે કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ કરી આરતી કરી અને સૌ ભક્તોને પંજરી, માખણ અને મઠા પંચામૃતનો પ્રસાદ આપી સૌને રાજી કર્યા। અને આજે છડી નોમ છે। આ છડી નોમને દિવસે વર્ષોથી રામજી મંદિરની પરંપરાગત એ રૂઢી રહી છે કે ભગવાનના જન્મ પારણા કરાવવા અને એમાં લગભગ 1000 જેટલા માણસનું આજે રસોડું છે। આ મંદિરના ઇતિહાસ બાબતે અમારા દર્શકોને બતાવશો? મંદિર ખૂબ જ પ્રાચીન છે। બારડોલીનું કદાચ સૌથી પ્રાચીન આ રામજી મંદિર છે અને એની સ્થાપના તો ખૂબ વર્ષો પહેલાં થયેલી, જેની અંદર આ પાછળ આપ પૂજારી મહારાજ જોઈ શકો છો। 1 અને 2 પૂજારી, અત્યારે 3જા પૂજારીજી અહીં સેવા કરી રહ્યા છે। धन्यवाद। गुजरात से हमारे संवाददाता चंद्रकांत सी पुजारी के साथ निखिल व्यास की एक रिपोर्ट। देखते रहिए आपका अपना चैनल आंचलिक खबरें, अपनों की खबर आप तक।